ઝાલોદ શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવી છે તેવું ફલિત થઈ રહ્યું છે। વરસાદી પાણીના નિકાલ માટેની મોટી કેનાલમાં જંગલી ઝાડી ઝાકરાઓ ઉગી નીકળ્યા છે। તંત્ર અત્યારે પણ નિંદ્રા અવસ્થામાં છે। ઝાલોદ નગરપાલિકા દ્વારા ચોમાસું શરૂ થયુંને 1 મહિનો થયો છતાં પ્રી મોન્સૂન અન્વયે નગરમાં કોઈપણ જાતની નક્કર કામગીરી કરી હોય તેવું જોવા મળતું નથી। વરસાદ વધારે આવે તો તેના પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને આ બધી કામગીરી કદાચ ફક્ત અને ફક્ત કાગળ ઉપર પર દર્શાવવામાં આવતી હોય છે તેમ લાગી રહ્યું છે, કેમ કે નગરમાં આવી બધી જ કામગીરીમાં પાલિકા વહીવટીતંત્ર સુસ્ત હોય તેમ લાગી રહ્યું છે। ઝાલોદ નગરમાં જો વરસાદ વધુ વરસે અને નગરનું રામસાગર તળાવ જો ભરાઈ જાય તો તે પાણીના નિકાલ માટે જે ખુલ્લી ગટરો બનાવવામાં આવેલી છે તે ગટર લાઇનની આજ દિન સુધી સફાઈ પાલિકા દ્વારા કરવામાં આવી નથી। તળાવના અને વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કેનાલોમાં જંગલી ઝાડી ઝાકરાઓ ઉગી નીકળ્યા છે। ઝાલોદ શહેરમાં આવેલા શિવમ પેટ્રોલ પંપ પાસે પાલિકાની પાણીના નિકાલ માટેની કેનાલ જોઈએ તો ત્યાં મોટા મોટા ઝાડી ઝાકરાઓ ઉગી નીકળ્યા છે। વળી આટલી મોટી સંખ્યામાં વનસ્પતિ કેનાલમાં ઉગી નીકળતા ત્યાં જંગલી જીવોનો પણ વધારો થતો હોય છે। પાલિકા દ્વારા 2 વર્ષ પહેલાં બનાવેલી મોટી ગટર લાઇનનું પાણી પણ આ ગટરમાં જ જાય છે। વધારે વરસાદ પડે તો આ કેનાલમાં ભરાયેલા પાણી પાસેની જે સોસાયટીમાં પાણી ભરાઈ જતું હોય છે તેથી વધુ પાણી જો આવે અને પાસેની સોસાયટીના રહીશોના ઘરમાં જો પાણી ભરાઈ જાય તો નાના મોટા જનાવરો ઘરમાં આવી જાય તેવો ડર પણ સતત અહીંયાના રહેવાસીઓને સતાવી રહ્યો છે। વધુ વરસાદ પડે ત્યારે મુખ્ય માર્ગો પર પણ પાણી આવી જતું હોય છે તો પાલિકાએ નગરની આ સમસ્યાને ધ્યાને કેમ લીધી નથી? નગરના લોકો ચર્ચા કરી રહ્યા છે કે પાલિકાને પ્રી મોન્સૂન કામગીરી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય તો આ ગ્રાન્ટ ક્યાં વપરાય છે? પાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી માટે મળતી ગ્રાન્ટનો વહીવટ ફક્ત કાગળ ઉપર પર થાય છે કે શું? કાગળ પર ગ્રાન્ટ વપરાતી હોય તો આ ગ્રાન્ટ કોણ બારોબાર ઉપાડી લે છે? આવા પ્રશ્નો નગરમાં ચર્ચાતા જોવા મળી રહ્યા છે। બીજી બાજુ એક પાસામાં એવી પણ ચર્ચા છે કે પાલિકાને પ્રી મોન્સૂન માટે ગ્રાન્ટ ન આવતી હોય તો ચોક્કસ પ્લાન બનાવી ગ્રાન્ટની માંગણી કેમ કરવામાં આવતી નથી? આ બધા જ પ્રશ્નોની વચ્ચે નગરજનોને દરેક તબક્કે મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે। પાલિકામાં ખુરશી પર બેઠેલા કર્મચારીઓના અણઆવડતનો ભોગ જાહેર જનતા બની રહી છે। ખુરશી પર બેઠેલા સત્તાધીશો ખુરશી પરથી ઉઠી નગરમાં દરેક વિસ્તારોમાં ફરી ત્યાં રહેતા રહેવાસીઓ પાસે સમસ્યાઓ જાણી નગરજનોની સમસ્યાઓ દૂર કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઝાલોદ શહેરમાંથી ઉઠવા પામી છે। તો આ વિડીયોને લઈને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અમારી મોબાઈલ એપ્લિકેશન DNA દાહોદની અસ્મિતા ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે, તેને પણ ડાઉનલોડ કરો। સાથે જ DNA દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર તેમજ ટ્વિટર ઉપર પણ DNA દાહોદની અસ્મિતાને લાઇક કરો, ફોલો કરો અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપો સુધી શેર કરો। ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।